ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ ક્યાં કરવો? માણસ દુઃખી શા માટે થાય છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 8 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આપણું જીવન, આપણી શક્તિ, કળા, કૌશલ્યતા, આપણી સમૃદ્ધિ, પદાર્થ વગેરે વગેરે ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે અને જરૂરિયાત વર્ગના અર્થે ઉપયોગમાં આવે ત્યારે આપણું જીવન સાર્થક થયું કહેવાય. ભગવાને જ્યારે આપણને શક્તિ આપી છે તે આત્માના કલ્યાણ માર્ગે, વિકાસના માર્ગે, સેવાના માર્ગે વાપરવી, પરંતુ કોઈનું અનિષ્ટ થાય, દેશનું અનિષ્ટ થાય, કોઈ દુઃખી, હેરાન, પરેશાન થાય એના માટે કોઈ પણ શક્તિનો ઉપયોગ કરવો નહીં અને પ્રભુને રાજી કરવા માટે કરવો. દેહ તો વારે વારે મળશે પણ આવો યોગ નહીં મળે પ્રભુને પામી જવાનો, પરમાત્માને રાજી કરવાનો, જન્મ મરણથી મુક્ત થવાનો યોગ પછી વારે વારે નહીં મળે. આ વખતે અવસર છે, શાણા પુરુષ હોય ને એ બધું સમજી જાય. કોઈ સારું કાર્ય થતું હોય, કોઈ સાચા અને સારા આશયથી તે કાર્ય થતું હોય, જનહિતાર્થે જન્મોક્ષાર્થ કાર્ય થતું હોય તો એમાં થઈ શકે એટલું યોગદાન, સમય, શરીર, શક્તિનું આપવું પડે. અવસર હોય ત્યારે થાય, એ અવસર પૂરો થઈ ગયો પછી તે સેવાનો યોગ પ્રાપ્ત ન થાય. માણસ દુઃખી એટલા માટે થાય છે કે મને પોતાને એકને જ બધું મળવું જોઈએ, બધાયમાં માન, સન્માન, પ્રતિષ્ઠાથી માંડીને પદાર્થને હક બધું જ મને એકને જ મળવું જોઈએ અને સતત છેલ્લા શ્વાસ સુધી મરે ત્યાં સુધી મને મળતું રહેવું જોઈએ, બીજાને ના મળવું જોઈએ. બીજાને મળ્યું હોય તો એનું જૂટવીને મારી પાસે આવી જવું જોઈએ. આવી માણસની વિચારધારાબદ્ધ ઈરાદાઓ જીવને દુઃખી કરે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ, દુઃખોને આવી વૃત્તિ આમંત્રણ આપે છે. માણસ એનાથી દુઃખી થઈ જાય છે. કંસને એમ હતું કે મારું શાસન હોવું જોઈએ, મારા શાસન નીચે બધા રહેવા જોઈએ, આ શાસનનો અધિકારીઓ હું એક જ છું, બધી સમૃદ્ધિ મને મળવી જોઈએ. આવા બદ્ધ ઈરાદાથી જીવન જીવતા લોકો દુઃખી થયા. જે પોતાના સ્વરૂપે ના જોઈ શકતો હોય તો તે બીજાનું જીવન, બીજાની ભાવના, બીજાના જીવનનું સત્ય એને કેમ જોઈ શકે, એને કેમ સમજી શકે? કોઈ પણ ઈષ્ટદેવનો ભક્ત હોય એને કોઈ પણ લોકો ગમે તેમ ઉપાધિ કરે પણ નિરુત્સાહી ન થવું, આનંદથી ભગવાનની ભક્તિ કરવી.